એક સમય હતો કે વિપક્ષ મજબૂત નહોતું. દેશની સંસદમાં જવાહરલાલ નહેરુના નિર્ણયોનો વિરોધ કોંગ્રેસના સાંસદો જ કરતા અને માત્ર વિરોધ દબાયેલા અને ધીરા ધીરા સ્વરમાં નહીં પણ ખુલીને મહાવીર ત્યાગી પોતાનું માથું બતાવીને કહેતા કે આ છે એ પણ આપી દઈએ ચીનને. આટલી આકરી ભાષામાં ટીકા કરવામાં આવતી, પરંતુ છતાંય એ દરેક ટીકામાં આમન્યા જળવાતી. એ દરેક ટીકા, પૂછાતા પ્રશ્નો, થતા સવાલો, આંદોલનો, એ બધાનો મૂળ ઉદ્દેશ્ય અને હેતુ એ રહેતો કે આ દેશથી મહાન કોઈ નથી. અને દરેક વિરોધમાં જળવાયેલી આમન્યા આજે પ્રશ્ન પૂછે છે કે રાજનેતાઓ મૂળ મુદ્દા પર લડવા માંગે છે કે પછી નેતાઓની આમન્યા બાજુ પર મૂકીને એમને મન ફાવે એમ બોલવાની સ્પર્ધા ચાલી રહી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશની સંસદની બહાર જ્યારે બબાલ ચાલી રહી હતી અને પછી પ્રતાપ સારંગી પડ્યા અને રાહુલ ગાંધીને ખેંચીને લઈ આવવામાં આવ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદો પોતાના સાથી સાંસદને, જે વિપક્ષના નેતા પણ છે હવે, એ વિપક્ષના નેતા કે જેમનું પદ ખૂબ મહત્વનું મનાય છે, દેશની સંસદના ટોચના સ્થાનોમાંથી એક વિપક્ષના નેતાનું પણ સ્થાન છે, એ લોકસભાના વિપક્ષના નેતાને કહી રહ્યા હતા, પપ્પુજી આપ યહાં પર દેખીએ. આની પહેલા ઇટલી થી આવેલી સ્ત્રી, કોંગ્રેસની વિધવા, આટલા કરોડની ગર્લફ્રેન્ડ થી માંડીને અનેક એવા શબ્દો છે કે જે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ માટે બોલાઈ ચૂક્યા છે. પણ આનું પરિણામ તમે ગણો અથવા આની પ્રતિસ્પર્ધાની અસર ગણો તો તમને થાય કે હવે આ પ્રતિસ્પર્ધા ત્યાં સુધી પહોંચી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને એ પત્રકાર પરિષદમાં એમણે જે ફેસબુક ઉપર કેપ્શન લખ્યું, એમાં એમણે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાયેલા શબ્દનો વિરોધ એવું લખવાની જગ્યાએ અથવા એમની પાસે માફી મંગાવીને રહીશું એવી એમની જીદ વ્યક્ત કરવાની જગ્યાએ એમણે લખ્યું, અમિત્યા દ્વારા કરવામાં આવેલ અપમાન. આ પ્રકારની ભાષા એવું નથી કે પહેલી વાર કોઈ રાજનેતાએ બીજા રાજનેતા માટે વાપરી છે. મેં આની પહેલા તમને બહુ જ બધા ઉદાહરણ આપી દીધા. એટલે સોનિયા ગાંધી માટે શું બોલાયું કે રાહુલ ગાંધી માટે શું બોલાયું એનો બહુ જ લાંબો ઇતિહાસ છે. પણ એક માટે બોલાયું એ બીજા રાજનેતાને એવો પરવાનો નથી આપી દેતો કે તમે સ્પર્ધામાં ઉતરો, એ પ્રતિસ્પર્ધામાં બની શકે એટલા નીચા લેવલ પર જવાનો પ્રયત્ન કરો. એટલે એ રીતે લખવામાં આવ્યું કે જેમાં દેશના ગૃહમંત્રીની બાકીના પદ કે દેશના ગૃહમંત્રી છે કે બાકીની બધી મર્યાદાઓ બાજુ પર મૂકીએ, પણ એક ઉંમરની મર્યાદા કે આમન્યા પણ ન જળવાઈ. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી માટે વારંવાર એ પ્રકારની ટિપ્પણી કરતા હોય છે. પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એકબીજા પર થતા વાક પ્રહારો કે કરવામાં આવતી ટિપ્પણી કે પછી વારંવાર એમને 8 પાસ કહેવા કે ડ્રગ્સ સંઘવી કહેવા, એમાં મોટા ભાગે તુકારો નથી હોતો. એ તુકારો એ સંદર્ભે નથી હોતો કે જે જોઈને એવું લાગે કે પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ છતાંય એ આમન્યા ચૂકાઈ રહી છે. આમન્યા તો ચૂકાય જ છે, ઘણું બધું છે કે એવું બોલાય છે કે જે કદાચ મુદ્દાસર વાત કરવામાં ટાળી શકાયું હોત, પરંતુ છતાંય એ પ્રશ્નો છે એ બાજુ પર નથી જતા રહેતા. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો એવું લાગે કે એ હમ ઉમ્ર છે, એકબીજાની વચ્ચેની ઉંમરનો એટલો મોટો તફાવત નથી કે એના કારણે આપણે એવી અપેક્ષા રાખીએ કે આનાથી પણ વધારે સારી રીતે બોલાઈ શકે. એ દરેક રાજનેતાઓ કોઈ પણ બોલાતા શબ્દો યોગ્ય ન હોવા છતાં પણ ઘણા બધા એની પાછળના કારણો અને તર્ક છે. પણ જિગ્નેશ મેવાણીએ જે કેપ્શનમાં લખ્યું કે અમિત્યા દ્વારા બોલાયેલા શબ્દો, એટલે અમિત્યા જ્યારે બોલી રહ્યા છે ત્યારે શું જિગ્નેશ મેવાણી પોતાનાથી મોટી ઉંમરના બાકીના રાજનેતાઓ માટે પણ આ જ પ્રકારના શબ્દોનો વપરાશ કરતા હશે? શું એ મલ્લિકાર્જુન ખડગેને પણ આ જ ભાષામાં બોલાવી શકે એમ છે? શું એ રાહુલ ગાંધી માટે પણ ક્યારેય આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકે એમ છે? અને જો એ નથી કરી શકે એમ, કેમ કે પોતાની પાર્ટીના નેતા છે, તો સામેની પાર્ટીના નેતા જે એમના વૈચારિક વિરોધી છે, વૈચારિક દુશ્મન પણ હોઈ શકે છે, ખૂબ બધી અસહમતિઓ હોઈ શકે છે, તમે એમની કોઈ વાત સાથે સહમત ન હોઈ શકો, તમે એમને ખરાબમાં ખરાબ માનતા હોઈ શકો, પણ એ ઉંમરની લાજ ને મર્યાદા એ સામાન્ય ગુજરાતીનું પણ એ લક્ષણ છે કે એ આ પ્રકારનો તુકારો પોતાનાથી મોટી ઉંમરના માણસો માટે નથી કરતા, પણ છતાં એ કરવામાં આવ્યો. રાજનીતિમાં આમન્ય હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. આ ભૂતકાળની વાત વચ્ચે એક એવું ભાષણ ને એક એવું વક્તવ્ય યાદ કરાવવું છે કે જે બહુ જ જૂનું નથી. એટલે જવાહરલાલ નહેરુના સમયમાં દેશની સંસદ કેવી હતી અને કેવી અદ્ભુત રીતે રાજનેતાઓ પોતાની અસહમતિ વ્યક્ત કરતા હતા, અલગ અલગ વિચારધારાના માણસો કેવી રીતે દેશની એક સંસદમાં રહીને એક સંસદમાં અલગ અલગ વિચારો ખૂબ બુલંદીથી પોતાનો અવાજ ઉઠાવતા હતા, એકબીજાની વાતનું સન્માન થતું હતું, એ રજૂઆતો તર્કશીલ રહેતી હતી અને અદ્ભુત પાર્લામેન્ટેરિયન આપણને મળ્યા
અને એમનો બહુ જ લાંબો ઇતિહાસ રહ્યો. એના પછી આપણી પાસે બહુ જૂના વિડીયોઝ, બહુ જ ઓછા રેર ફૂટેજ અવેલેબલ છે, પણ છતાંય બંધારણ ઘડાઈ રહ્યું હતું ત્યારે શું થયું એના પર સિરીઝ પણ બનેલી છે. અટલ બિહારી વાજપેયીજી એમનું ગઈકાલે 25મી તારીખે સુશાસન દિવસ આખા દેશમાં મનાવવામાં આવ્યો. પણ એ સુશાસન કેમ? અટલ બિહારી વાજપેયી એવા કેવા હતા કે જેના કારણે એમના વિરોધીઓ અથવા રાજનીતિક એમના હરીફો પણ એમને આટલી સરસ રીતે યાદ કરે છે? એનું ઉદાહરણ એમની એક સ્પીચમાં છે. જ્યારે જવાહરલાલ નહેરુનું એ ભીંતચિત્ર હટાવી દેવામાં આવ્યું ત્યારે વાજપેયીજીએ શું કહ્યું હતું? પાર્લામેન્ટમાં એમના દ્વારા અપાયેલી સ્પીચનો એક હિસ્સો છે, મારે તમને સંભળાવવો છે. વર્તમાન એ સમયમાં કે જ્યારે પોતાના પ્રતિસ્પર્ધીને પપ્પુને ફેંકુ સુધીની સ્પર્ધા હતી અને એ બધાની વચ્ચે હવે ખૂબ મોટી ઉંમરના રાજનેતા માટે સાવ તુંકારો ગુજરાતના જ એક ધારાસભ્ય વાપરી રહ્યા છે. તો આ બધાની વચ્ચે અટલ બિહારી વાજપેયીજીનું એ ભાષણ સાંભળીએ, જેના પરથી કદાચ કોઈને ધડો લેવો હોય તો લઈ શકે છે. कांग्रेस के मित्र शायद भरोसा नहीं करेंगे. साउथ ब्लॉक में नेहरू जी का एक चित्र लगा रहता था. मैं आते जाते देखता था. नेहरू जी के साथ सदन में नोक झोंक भी हुआ करती थी. मैं नया था, पीछे बैठता था. कभी कभी तो बोलने के लिए मुझे वॉकआउट करना पड़ता था. लेकिन धीरे धीरे मैंने जगह बनाई, मैं आगे बढ़ा और जब मैं विदेश मंत्री बन गया तो एक दिन मैंने देखा कि गलियारे में टंगा हुआ नेहरू जी का फोटो गायब है. मैंने कहा ये चित्र कहां गया? कोई उत्तर नहीं दिया. वो चित्र वहां फिर से लगा दिया गया. क्या इस भावना की कद्र है? क्या देश में ये भावना पनप है? ऐसा नहीं है कि नेहरू जी से मतभेद नहीं थे, और मतभेद चर्चा में गंभीर रूप से उभर कर सामने आती थी. मैंने एक बार पंडित जी से कह दिया था कि आपका एक मिला जुला व्यक्तित्व है और आप में चर्चिल भी है और चैम्बरलेन भी है. वो नाराज नहीं हुए. शाम को किसी बैंक्वेट में मुलाकात हो गई और उन्होंने कहा आज तो बड़ा जोरदार भाषण दिया है, और हंसते हुए चले गए. आजकल ऐसी आलोचना करना दुश्मनी को दावत देना. लोग बोलना बंद कर देंगे. क्या एक राष्ट्र के नाते हम मिलकर काम नहीं कर सकते? આ બધી વાત થઈ રાજકીય આમાન્ય અને મર્યાદાની આપણી અપેક્ષાઓની, અને આપણી અપેક્ષાઓ પર હંમેશા રાજનેતાઓ ખરા ઉતરે એ બહુ જરૂરી હવે રહ્યું નથી. હવે નથી રહ્યું. પહેલા કદાચ એ હતું કે રાજનેતાને પોતાના બોલ્યા પર પણ પસ્તાવો થતો. હવે એમની પાસે પોતાની કરેલી અજીબ વાતો અને જે ક્યારેય ન બોલાવા જોઈએ એ પ્રકારના શબ્દો માટે પણ જસ્ટિફિકેશન હોય છે. એટલે તમે જો આમાંથી કોઈ પણ રાજનેતાઓને, એટલે ગોપાલ ઇટાલિયા કે જિગ્નેશ મેવાણી કે પછી રાહુલ ગાંધી માટે બોલતા નેતાઓ કે જે તે સમયે અત્યારે જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદીથી માંડીને જેમના માટે અત્યારે બોલાઈ રહ્યું છે અમિત શાહ સુધીના નેતાઓ, કોઈ પણ રાજનેતા એ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના રાજકીય ભાષણોમાં એ પ્રકારની વાતો કરી ચૂક્યા છે કે જે આપણને કોઈ પણ સમયે એવું લાગે કે આવું નહોતું બોલાવવું જોઈતું. પણ એમને પૂછો કે તમે આવું બોલ્યા એનો તમને રંજ કે અફસોસ છે, તો એમનો જવાબ મોટા ભાગે ના હશે. એમની પાસે જસ્ટિફિકેશન હશે. એ કહેશે કે તો રાજનૈતિક અખાડામાં આવું જ ચાલતું હોય છે, તો એમના માટે રાજકીય અખાડો છે, એ કંઈ પણ કરી શકે એમ છે. પણ જો તમે અસહમત છો તો તમારી અસહમતિ વ્યક્ત કરવી એ જરૂરી બની ગયું છે આજના સમયમાં, કેમ કે ક્યાંય કોઈ આમન્યાત નથી દેખાતી દૂર દૂર સુધી. વાત હવે મૂળ મુદ્દાની કરી કે મુદ્દો શું હતો જેના માટે પત્રકાર પરિષદ કરવામાં આવી. જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરનું અમિત શાહે અપમાન કર્યું, એના મુદ્દે અમે માફી મંગાવીને રહીશું. એ બધાની વચ્ચે હજી ખોખરામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવાના માટે, અને પછી બે વ્યક્તિઓને પકડી પણ લેવામાં આવ્યા. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ કરી ત્યારે એનું કારણ શું? આપણને પણ એવો વિચાર આવે ને કે કોઈ પણ એવા જનનેતા કે જેનું આ દેશમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે, એમની જીવની તમે વાંચો, એમના ચરિત્ર વિશે જ્યારે જાણો અને સમજો ત્યારે થાય કે આ દેશના દરેક રાજનેતાઓનો સંઘર્ષ એક બાજુ અને બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ એક બાજુ. કેમ કે જ્યાં સમાજ સ્વીકારવા તૈયાર નથી, જ્યાં દુનિયાનો એક માણસ એવો નથી મળતો કે જે એમને સ્વીકારવા તૈયાર હોય, એ ખૂબ ભણીને આવે છે, બધી જ મર્યાદાઓમાંથી બહાર નીકળીને આવે છે, અને તોય રહેવા ઘર નથી મળતું, પટાવાળો પાણી આપવા તૈયાર નથી થતો. આવી
સ્ટ્રગલમાં પણ એ માણસને એવો શું કામ વિચાર આવ્યો કે એમણે મુખ્ય ધારાની રાજનીતિમાં આવીને આ વિષયો પર વાતો કરવી જોઈએ, એમણે એ સમાજ માટે લડવું જોઈએ, અને પછી એ ખૂબ લડ્યા. અને પછી એ માત્ર સમાજ માટે નથી લડ્યા. બાબા સાહેબ કોઈ એક સમાજના નેતા છે જ નહીં. સમાજો કે સમાજના નેતાઓ એમને સીમિત કરતા હોય એ વિષયને વસ્તુ અલગ છે, પણ બાબા સાહેબે આખું જીવન કોઈ એક સમાજ માટે માત્ર કામ નથી કર્યું, પણ હા, દેશની અને સમાજોની રાજનીતિએ એમને સીમિત કર્યા એ વાત હકીકત છે. અને જ્યારે કોઈ પણ એક જાતિ કે સમુદાય પોતાનો વિશેષાધિકાર એક વ્યક્તિ માટે બતાવે કે આ અમારા નેતા, ત્યારે ઓટોમેટિક બાકીના બધા લોકો એનાથી અળગા થતા જતા હોય છે. આવું અનેક રાજનેતાઓ સાથે થયું. એટલે સરદાર પટેલથી લઈને બાબા સાહેબ આંબેડકર એ કોઈ એક જાતિનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ ક્યારેય નહોતા. પહેલા એ નહીં ને આજે એ નહીં. પણ એમની પ્રતિમા જ્યારે તોડે કોઈ, ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે શું વાંધો પડે તમને બાબા સાહેબ આંબેડકરથી? તો એનું કારણ છે એ પણ વધારે ચિંતા કરાવનારું છે. પોલીસ પોતાની પત્રકાર પરિષદમાં કરી છે કે નાળિયા અને ઠાકોર સમાજ વચ્ચે બબાલ ચાલી રહી હતી ખાસ્સા સમયથી, અને એટલે જે લોકો આમ નીકળ્યા સ્કૂટી લઈને એ ઠાકોર સમાજના છોકરાઓને, એમને સાંજ પડે એમ એ પ્રતિમા જોઈને થયું કે નહીં, આ તો બસ એમ આમના નેતા છે ને તો આપણે બતાવી દઈએ. ટૂંકમાં એ ભાવ સાથે જ્યારે કરવામાં આવે, યુવાન છોકરાઓ, ચાલીમાં રહેતા છોકરાઓ, જેમની પાસે પોતાનો જીવનના પોતાના સંઘર્ષો છે, એ કદાચ બાબા સાહેબને વાંચીને પોતાના સપના પર કામ કરે તો ક્યાંય સુધી નીકળી શકે એમ છે, પણ એમને વાંચી શકે એટલી સભાનતા સુધી પહોંચ્યા નથી, એટલી એક્સેપ્ટન્સી એમનામાં નથી, એટલો સ્વીકાર ભાવ જ નથી કે આ સમાજના કોઈ વ્યક્તિ છે જે આટલા મહાન પણ હોઈ શકે. અને એ સ્વીકાર ભાવ પણ નથી, એટલે એનો બદલો શું લેવાનો? તો કે આપણે તો ભણ્યા નથી પણ બીજા કોઈ કેમ ના ભણી જાય, આપણે બતાવીએ એમના નેતાને. એટલે એ એમના નેતા નથી. આ સામાન્ય વાત બધાએ ભેગા થઈને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કે તમે જ્યારે બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છો, ત્યારે તમે આ દેશના એક એવા જનનેતાનું અપમાન કરી રહ્યા છો જેનું આ દેશમાં બહુ જ મોટું ને મહત્વનું યોગદાન રહ્યું છે. માત્ર દલિત માટે નહીં, દરેક શોષિત, વંચિત, સ્ત્રી બધા માટે એમણે કામ કરેલું છે, ખૂબ મોટું કામ કરેલું છે. એટલે અનેક એવા એક્ટ્સ રહ્યા છે કે જેમાં બાબા સાહેબના વિચારો છે એ જો નિગ્લેક્ટ કરવામાં આવ્યા હોત, નકારવામાં આવ્યા હોત, તો દેશનું બંધારણ આજે એ સ્વરૂપમાં ન હોત જેને આપણે જોઈ કે વાંચી કે સમજી રહ્યા છીએ. તો બે પત્રકાર પરિષદને સાંભળીએ ખૂબ સંક્ષિપ્તમાં. એકમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી માફી કેમ મંગાવવા માંગે છે અને ક્યાં સુધી એ લડવા માંગે છે, અને બીજામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને સાંભળીએ જેમાં એમણે કારણ દર્શાવ્યું છે કે શું કામ એ વ્યક્તિએ બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો. મનુસ્મૃતિની મનુવાદની તાલીમ આરએસએસની શાખામાં આપે અને એમાંથી તૈયાર થયો પેલો અમિત્યો. અને એ અમિત્યાને જે શીખવાડેલું મોહન ભાગવતે કે સુદર્શને આરએસએસની બધી 14 હોય અને એમની રગોમાં મનુવાદનું જે ઝેર ભરેલું એ આ અમિત્યો પાર્લામેન્ટમાં ઓકી ગયો. પણ અમિત્યા, તું એવું કહેતો હોય બાબા સાહેબ આંબેડકરનું નામ આંબેડકર 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 ફેશન છે, ફેશન નથી, એ અમારા માટે અમારું પેશન છે, પેશન. કમલમના ઇશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે, એ અમારા ડેમોક્રેટિક રાઇટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ, એ અમારે 28 તારીખે જોવું છે. અમે 28 તારીખે બધા જ સંગઠનો સાથે મળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માંગવા મજબૂર બને, રાજીનામું આપવા મજબૂર બને, એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છીએ. અને બાદ પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું, આ બે માંગણીઓ લઈને ગુજરાતના 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ, જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગીલાલ વકીલની ચાલી પાસે બાબા સાહેબ આંબેડકરનો સ્ટેચ્યુ પહોંચાડવામાં આવ્યું છે. ત્યારબાદ ખબર પડતા ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીને આઈડેન્ટિફાઈ કરીને
અરેસ્ટ કરવામાં આવેલા હતા. ત્યારબાદ જે સ્ટેચ્યુ છે આજે સવારે સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે, સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે અને જે લોકોની માંગણી છે કે જે આરોપીને અરેસ્ટ કરવામાં આવે, કડક કાર્યવાહી થાય એ કાર્યવાહી લોકો સંતુષ્ટ છે. અને જે ઘણા મેડલ લોકો ઉઠી ગયા છે અને હાલ બિલકુલ શાંતિનો માહોલ છે. જે લોકો કરવાના આજે બાકી છે એ લોકોને પણ સન્માન કરી રહ્યા છે. અને હવે વાત ગુજરાત રાજ્યની રાજનીતિની કરીએ. ભારતીય જનતા પાર્ટીમાં પદ આપવાનું કામ ચાલી રહ્યું છે. વોર્ડ પ્રમુખથી માંડીને તાલુકાના પ્રમુખ સુધીની વહેંચણીનું કામ અને એમને નિયુક્તિ આપવાનું કામ ચાલી રહ્યું છે. રાજકોટમાં થોડા સમય પહેલા કિસ્સો સામે આવ્યો હતો કે એક વ્યક્તિએ પોતાનું જે જન્મનું વર્ષ છે પણ અલગ બતાવ્યું, જુઠ્ઠું બતાવ્યું, ખોટી એફિડેવિટ કરી. શું કામ? તો કે એ જ ક્રાઇટેરિયામાં એ નીકળી ન જાય ને એને પદ મળે. ભાજપમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે એક વ્યક્તિને એક જ પરિવારમાંથી એક જ હોદ્દો મળશે, પરંતુ અમદાવાદમાં કોઈ જમીન કૌભાંડ સાથે સંકળાયેલા માણસને આપેલા પદની વાત હોય, એક જ પરિવારમાં જેમાં પત્ની નગરપાલિકામાં કામ કરતી હોય ને પતિને પદ મળ્યાની વાત હોય, કે પછી ઝઘડિયાના પ્રમુખની નિમણૂક થતાની સાથે જ મનસુખ વસાવાએ કરેલી લાંબી લચક પોસ્ટની વાત હોય, ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગની જગ્યાએ વિખવાદો સામે આવ્યા છે. મનસુખ વસાવાએ ખૂબ લાંબી પોસ્ટ કરી. ભરૂચ લોકસભાના સાંસદ છે અને સતત 7મી કે 8મી વાર ચૂંટાઈને આવેલા સાંસદ છે, એટલે ખૂબ વરિષ્ઠ નેતા છે. આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનું બહુ વિશેષ ને બહોળું અસ્તિત્વ નહોતું, ત્યારથી મનસુખ વસાવા ત્યાં સક્રિય છે. મનસુખ વસાવાનું કહેવું છે કે ઝઘડિયાના પ્રમુખ જેમને નિમણૂક કરવામાં આવી એમણે મનસુખ વસાવાની સામે જે તે સમયે કામ કરેલું છે અને પક્ષની વિરુદ્ધમાં કામ કરતા માણસોને જ્યારે તમે હોદ્દો આપો છો ત્યારે વર્ષોથી કામ કરતા કાર્યકરોની તમે અવગણના કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર મનસુખ વસાવાએ ખૂબ આકરા પ્રહારો કર્યા છે. એ આકરા પ્રહારોની સાથે બીજા સમાચાર એ સામે આવ્યા કે ઉપલેટામાં પ્રતિક વોરા નામના વ્યક્તિ છે. સવારે એમની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે અને સાંજ પડતા પહેલા બપોર સુધીમાં રાજીનામું પણ એમણે ધરી દીધું. એટલે સવારે વરણી થાય ને બપોરે રાજીનામું આપી દે, આટલી શું ઉતાવળ? શું જે રાજકોટમાં સૌથી પહેલો સવાલ આવ્યો હતો કે જેણે વોર્ડ પ્રમુખ માટે ઈચ્છાએ નહોતી દર્શાવી, કે જેણે ફોર્મ પણ નહોતા ભર્યા, એમનું નામ સામે આવ્યું. ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણીમાં પણ એક સેન્સ પ્રક્રિયા બહુ મહત્વની, એવું એક સમય સુધી કહેવાતું. એવું કહેવાય કે ભાજપમાં દરેક બેઠકના પ્રભારી હોય. કોઈ પણ વ્યક્તિ જે લડવા માટે ઈચ્છુક છે એણે પોતાનું સીવી બનાવવાનું અને પોતાનું સીવી ત્યાં સબમિટ કરવાનું અને પોતાના સમર્થકો છે એ પણ સાથે જાય. ભાજપમાં જે પ્રભારી હોય બેઠકના, એ પ્રભારી ત્યાં જાય અને પછી ત્યાં જઈને સેન્સ લે મતલબ એ સમજવાનો પ્રયત્ન કરે કે આટલા લોકો છે, કયા આધાર પર આ ઉમેદવાર ચૂંટણી લડવા માંગે છે, ફોર્મ ભરવા માંગે છે, શું એ સક્ષમ છે કે કેમ, એ વિધાનસભાને કંઈ આપી શકશે કે કેમ, વગેરે વગેરે. જાતિગત સમીકરણો સેટ થાય છે કે કેમ. અને એટલે જેટલા લોકો ફોર્મ ઉપાડે, ભરે, ત્યાં પોતાની દાવેદારી રજૂ કરે અને પછી બધાની સેન્સ લેવામાં આવે અને પછી એનો રિપોર્ટ અહીંયા અપાય. એનો રિપોર્ટ અપાય પછી એમની મુલાકાત ચૂંટણીના પ્રભારી સાથે થાય. એમાં પક્ષના પ્રમુખ બેસે, જિલ્લાના પ્રમુખ હોય, એ તાલુકાના પ્રમુખ હોય, બધાના અભિપ્રાયો પછી આખરે પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધી વાતો જાય. પાર્લામેન્ટરી બોર્ડમાં ફિલ્ટર થતા ચારેક નામો પહોંચ્યા હોય અને પછી એમાંથી એક નામ સિલેક્ટ કરીને આપવામાં આવે. આવી એક પ્રક્રિયા, તથાકથિત પ્રક્રિયા, એ પ્રક્રિયા એટલે ભૂતકાળ બની કેમ કે લોકસભાથી માંડીને વિધાનસભા સુધી અનેક એવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવે છે જે લોકો ફોર્મ ઉપાડતા જ નથી, જે લોકો પોતાની દાવેદારી મૂકતા જ નથી, દાવેદારી રજૂ કરતા જ નથી, એ સ્પર્ધામાં છે જ નહીં અને છતાં એમને ઉમેદવારને ત્યાં ઉતારવામાં આવે છે. એટલે આખી પ્રક્રિયા જાણે એક માત્ર ફોર્માલિટી માટે થતી હોય એ રીતે થઈ રહી છે આ પ્રક્રિયા. આ ફોર્માલિટીની વચ્ચે જો વોર્ડ પ્રમુખના કે તાલુકા પ્રમુખના પણ નામ એવા સામે આવે કે જેમની પોતાની ઈચ્છા જ ન હોય, કાં તો એમણે દાવેદારી કરી પણ ન હોય ને એ લોકોને નામ આપી દેવામાં આવે, ને એવા માણસો કે જે એફિડેવિટો કરાવી આવ્યા હોય, ખોટી પોતાની ઉંમરો બતાવી દીધી હોય, એમણે એવું માનીને કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ બનવાનો ચાન્સ મળશે ને આપણે તરી જઈશું. સૌથી મહત્વની વાત, એ તરી જઈશું એટલે શું કરવા માંગે છે? શું એ ખરેખર દેશનું કલ્યાણ કરવા માંગે છે? શું ખરેખર એમને એવું લાગે છે, અથવા બાકીના નેતાઓ પણ એવું સમજે છે કે લોકો પણ એવું સમજે છે કે એમણે વોર્ડ પ્રમુખ કે તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ કે ગમે તે પ્રમુખ એટલે બનવું છે કેમ કે એ જનસેવા કરવા માંગે છે? તો ચોપડી પર ડેફિનેટલી એ લોકો ગમે તે લખતા હોય. ઉદ્દેશ્ય છે ખેસ પહેરીને મન ગમતા અને મન ફાવે એ કામો કરાવી લેવા. ખેસ પહેરવાથી એ લોકો એવું સમજે છે કે લાયસન્સ મળી જાય છે, એ ઈચ્છે એ કરી શકે છે. જો કે ભૂતકાળના ઉદાહરણો તો એ લાયસન્સની ના પાડી રહ્યા છે કે તમારી પાસે ગમે તેટલો મોટો ને ગમે તેટલા ઊંચા લેવલનો ખેસ કેમ ન હોય, જો તમે પબ્લિકની નજરે ચડ્યા ને એવા કોઈ કામો કે કાંડો કર્યા
તો વારો તમારો એ આવશે. એટલે સુરતમાં ભાજપના નેતાનો નીકળેલો વરઘોડો હોય કે પછી મહેસાણા ભાજપના નેતાના છોકરાએ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર કરેલો અકસ્માત હોય, બીજા બ્રિજ પર, તો એ એસજી હાઈવે પર કરેલો અકસ્માત, આ દરેક ઘટનામાં કાર્યવાહીઓ થાય છે અને જ્યારે કાર્યવાહી થાય ત્યારે રીલ બધાની બને છે. એટલે જો એવી અપેક્ષા સાથે આ લોકો આટલી બધી તાલાવેલી દર્શાવતા હોય તો એ બહુ જ મોટો પ્રશ્ન પણ છે જે ભારતીય જનતા પાર્ટીના આવનારા લોકો માટે છે. આગળ વાત હેલિકોપ્ટર રાઇડની કરીએ. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની વાત હોય, તક્ષશિલાની વાત હોય, મોરબી ઝુલતા પુલની વાત હોય, મોટા ભાગે એવા માણસો મૃત્યુ પામે છે અથવા ઈજાઓ પહોંચે છે એમને જે લોકો ખુશીની ક્ષણો માણવા માટે ગયા હોય. ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના થઈ એના પછી અચાનક જ બસ આપણે બધું જ સરખું, એટલે એક ત્રાજવે બધાને તોલીને બધું વર્ષો, કેટલાય સમય સુધી, મહિનાઓ સુધી બંધ રાખ્યું. એ મહિનાઓ સુધી બંધ રાખવા પાછળનો હેતુ માત્ર એટલો હતો કે ભાઈ એનઓસી કોઈને લેવી છે તો એ આપશે કોણ? અધિકારીઓ સહી કરવા તૈયાર નહોતા કેમ કે એમને ડર લાગતો હતો માણસો આવી શકે, ઇન્સ્પેક્શન કરી શકે એવી કોઈ વ્યવસ્થા નહીં. એસઓપી કાગળ પર ખરી પણ એ એસઓપીનું પાલન કરાવી શકે એવી કોઈ વ્યવસ્થા નહીં. અને એ સરકારી વ્યવસ્થાના અભાવે હજારો માણસો મહિનાઓ સુધી બેરોજગાર રહ્યા ને માત્ર બેરોજગાર નહીં, કરોડો રૂપિયાનું નુકસાન થયું એમની આવકને અને એના થકી થતી રાજ્યની પણ આવકને. એના પછી આખરે રાઇડ્સ શરૂ કરવામાં આવી, ધીરે ધીરે નાના થિયેટર પણ શરૂ કરવામાં આવ્યા. પણ આ શરૂ કરવામાં આવેલી જગ્યાઓમાં શું બાકીના નિયમોનું પાલન કરવામાં આવ્યું? જવાબ એ છે કે બધું જ બહુ જ અટપટું છે. વડોદરાની ઘટના સામે આવી. અવધૂત ફાટક નજીક એક રોયલ મેળો ચાલી રહ્યો છે. એ રોયલ મેળામાં એક હેલિકોપ્ટર રાઇડ છે, એટલે બહુ જ બધા હેલિકોપ્ટર નાના નાના મૂકેલા હોય ને પછી રાઇડ ગોળ ગોળ ને ઉપર નીચે ફરતી હોય. નાના બાળકો જ્યારે, એટલે નાના બાળકો માટેની જે રાઇડ છે ને, નાના બાળકો જ્યારે એ રાઇડમાં બેસે ત્યારે એ એટલી ફાસ્ટ ન ચાલવી જોઈએ એ બહુ અપેક્ષિત હોય છે, પરંતુ છતાંય એનો વિડીયો સામે આવ્યો ને વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે પ્રાઇમા ફેસી કે એ બહુ જ સ્પીડમાં ચાલી રહી છે રાઇડ. એટલી બધી સ્પીડમાં એ રાઇડ ચાલી કે જે દરવાજાઓ બંધ કરેલા હતા બંને, એ દરવાજા ચાલુ રાઇડમાં ખુલી ગયા અને પછી એ રાઇડ ફંગોળાઈ અને બાળકો નીચે ફંગોળાયા, એમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે એનાથી દુર્ભાગ્યપૂર્ણ અને ખતરનાક એ હતું કે જેવો એક દરવાજો ખુલ્યો, રાઇડની સ્પીડ આઉટ ઓફ કંટ્રોલ થઈ કે ઓપરેટર તરત ત્યાંથી ભાગી ગયો. તરત જ એ રાઇડ બંધ કરવા ન ઊભો રહ્યો. કદાચ એને ડર લાગ્યો હશે એનો જીવ જવાનો, કદાચ એણે એવું વિચાર્યું હશે કે આ પબ્લિક જે ભેગી થઈ છે મને મારશે અથવા મને મારી નાખશે. બધું જ બરાબર, પણ જ્યારે સંકટની વેળા આવે ત્યારે શું તમે બાળકોનો વિચાર ન કરી શકો જે બહુ જ નાના છે, કુમળી વયના છે? અને ત્યાં બેસેલી પબ્લિક જરૂરી નથી કે એ દરેક વખત એટલી હિંસક જ થઈ જાય. બાળકોને બચાવવા એ બહુ જ પ્રાથમિકતા હતી, પણ ન રખાઈ એ પ્રાથમિકતા. ઓપરેટર પણ ત્યાંથી ભાગ્યો. એ ડર લાગ્યો હશે અને કે શું કારણ હશે રામ જાણે. સદનસીબે ત્યાં ફાયર ડિપાર્ટમેન્ટના પણ એક કર્મચારી હતા જે પોતાના બાળકોને પણ લઈને ગયા હતા ત્યાં, અને એમણે એ રાઇડમાં એ તરત જ એને ખોલ્યું અને એને રોકી રાઇડને ને પછી બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. આવી દુર્ઘટનાઓ હજુ પણ થઈ રહી છે. મેળા પાસે એનઓસી હતી, પ્રાઇવેટ મેળો લાગેલો છે, એમણે ખૂબ ધ્યાન રાખેલું છે, એટલે ત્યાંના પત્રકારો પણ એવું કહી રહ્યા હતા કે આગ ન લાગે એની વ્યવસ્થા છે, આગ લાગી જાય તો પછી એને કેવી રીતે નિયંત્રણમાં લેવી તરત જ એની પણ વ્યવસ્થા છે, બધું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ છતાંય એ કશુંક હતું કે જે સામે આવ્યું. એટલે એ કારણ શું છે તો હવે આવનારા સમયમાં ખબર પડશે, પણ ત્યાંથી જે પ્રાથમિક દ્રશ્યો સામે આવ્યા છે કરીએ એના પર નજર. વાત કરતા એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી જે પોલીસની જાણ બહાર લગાડી હતી. અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે. એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે. મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નિલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મંજૂરી આધારે જ રોયલ મેળો
ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે, અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લઈશું. 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે. અને છેલ્લે વાત ફરી એકવાર થોડા આંકડાઓની કરી લઈએ. આરબીઆઈનો સર્વે સામે આવ્યો છે. એમણે છેલ્લા મહિનાનું બુલેટિન જ્યારે જાહેર કર્યું ત્યારે એ બુલેટિનમાં આખા વર્ષના અમુક આંકડાઓ છે એ પણ રજૂ કર્યા છે. લોકો કેટલું કમાઈ રહ્યા છે, કમાઈને ક્યાં વાપરી રહ્યા છે. આખો રિપોર્ટ વાંચ્યા પછી એટલું સમજાઈ રહ્યું છે કે લોકો ગજાબારનો ખર્ચો બહુ જ કરી રહ્યા છે. એટલે દેવું કરીને ઘી પીતા હોત ત્યાં સુધી તો ઠીક છે, પણ દેવું કરીને મોબાઈલ પણ લઈ રહ્યા છે, અને દેવું કરીને ફ્રીજ પણ ખરીદી રહ્યા છે, અને દેવું કરીને એસી પણ લાવી રહ્યા છે, દેવું કરીને ટીવી લાવી રહ્યા છે, દેવું કરીને ફર્નિચર પણ લાવી રહ્યા છે, દેવું કરીને એ બધી જ સુવિધાઓ લાવી રહ્યા છે જે કદાચ એના વગર જીવી શકાય છે. એટલે માણસ જ્યારે જન્મે છે ત્યારે તો કપડાં વગર જન્મે છે, અને એના પછી એક વાતાવરણમાં ગળાય છે. એ વાતાવરણ આખરે એ બજાર ઊભું કરે છે. જો માણસ કપડાં ન પહેરે, જો માણસ બ્રશ ન કરે, જો માણસ ટૂથપેસ્ટ ન વાપરે, જો માણસ અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ ન વાપરે, એટલે આપણે જે આજથી ખાલી 60 વર્ષ પહેલાં કે 70 વર્ષ પહેલાં દેશ આઝાદ થયો ત્યારે જેવું જીવતા હતા, એમાં આપણી જરૂરિયાતો બહુ જ ઓછી હતી. એટલી બધી ઓછી હતી કે અત્યારે જો માણસો એ પ્રકારે જીવવા લાગે તો મોટા ભાગના બિઝનેસ કોલેપ્સ થઈ જાય ને. એટલે જ દુનિયાની ઇકોનોમી ફરતી રાખવા માટે આવા માણસોના ખર્ચા કરવા બહુ જરૂરી છે. એટલે વેત હોય કે ન હોય, ટીવીની એડવર્ટાઇઝો જોઈને પછી સનસ્ક્રીન ને મોઇશ્ચરાઇઝર ને બાકીની એ 10 પ્રકારની વસ્તુઓ લાવવી બહુ જરૂરી થઈ ગઈ છે. ડેટા એનું એ જ છે, આપણે જે કરી રહ્યા છીએ એનું પ્રતિબિંબ આપી રહ્યું છે. એક સારી વસ્તુ એ છે કે ઘરેલું સંપત્તિ છે 16% વધી છે, પણ ગયા વર્ષે 22% ઘટી હતી. એટલે હજી બેલેન્સ તો થઈ નથી, પણ 22%નો ઘટાડો એક ઝાટકે જે જોવા મળ્યો હતો એની સામે 16%નો વધારો થયો છે. કદાચ આ વર્ષ પણ બહુ જ સારું જાય, અને આપણે પ્રાર્થના કરીએ કે બહુ જ સારું જશે તો આ બેલેન્સ આવી જશે. એની સામે જે સંપત્તિ દેખાઈ રહી છે એની સામે લોન બહુ જ વધી છે. લોનનો આંકડો શું છે? 2021-22માં 8,98,000 કરોડની લોન હતી. એની સામે 2023-24નો એટલે કે માત્ર 2 વર્ષ પછીનો આંકડો કહી રહ્યો છે 18,79,000 કરોડની લોનના પૈસા ભરી રહ્યા છીએ આપણે. એટલે છેલ્લા 2 વર્ષમાં લોન ડબલથી વધારે થઈ ગઈ. ડબલથી વધારે લોન થઈ ગઈ છે. અને એ લોનના ખર્ચા જે વચ્ચે ક્રેડિટ કાર્ડ ને બાકી બધા જે ડેટા સામે આવી રહ્યા હતા, ક્રેડિટ કાર્ડના ખર્ચા ખૂબ વધ્યા છે. દર બીજો માણસ છે ક્રેડિટ કાર્ડ લઈ રહ્યો છે, અને કંપની તમને ફ્રીમાં ક્રેડિટ કાર્ડ છે, આ સુવિધા મળશે, આટલું ડિસ્કાઉન્ટ મળશે એમ કરીને પધરાવે છે. તમારા ખિસ્સામાં હોય કે ન હોય, ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ છે ને આવતા મહિને ભરી દઈશું કે પછી ઈએમઆઈ પર ચલાવી દઈશું એમ કરીને લોકો ખર્ચા કરી રહ્યા છે. ફરવા જાય છે એ પણ ઈએમઆઈ પર જાય છે. કોઈ પણ ખર્ચા જ્યારે માણસ ઈએમઆઈ પર કરતો થઈ જાય ને અતિશય કરતો થઈ જાય ત્યારે પરિણામ એ આવતું હોય છે જે વાસ્તવિક અર્થતંત્રની પરિસ્થિતિ છે. બધા જ જલસા કરી રહ્યા છે, બધા જોરદાર ફરી રહ્યા છે. તમે ક્રિસમસ પરના ફોટોઝ જોજો, ક્રિસમસ પર પણ સેલિબ્રેશન, ઉત્તરાયણ પર પણ સેલિબ્રેશન. ઘરે જમતા જ નથી, રેસ્ટોરન્ટ ફૂલ છે. તમે કોઈ પણ રેસ્ટોરન્ટ પર જશો તો જગ્યા નહીં મળે, પણ એમને પૂછજો કે 5,000 રૂપિયાની જરૂર છે દોસ્ત, આપીશ? તો એ કહેશે કે ના, 5,000 નથી મારી પાસે. એટલે 10,000 રૂપિયાનું રેસ્ટોરન્ટનું ક્રેડિટ કાર્ડથી બિલ પે કરતો માણસ એની પાસે 5,000 રૂપિયાની પણ સગવડ નથી. એ પણ આંકડો રિફ્લેક્ટ કરી રહ્યો છે કે પૈસો છે, પૈસો ફરી રહ્યો છે, બહુ જ બધું છે, આ બજારે ગોળ ગોળ ફરી રહ્યું છે, પણ રોકડ હાથ પર નથી રહી. એક સારી વસ્તુ એ છે કે લોકો ઇન્સ્યોરન્સ લેતા થયા છે ને લાઈફ ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે. સૌથી મોટી વાત, ગમે તેટલી ઘણી લોન વધી, 2 ગણી લોન વગેરે વધી, પરંતુ હાથ પર રોકડ બચી નથી. અને ટોટલ રોકડનો આંકડો માત્ર 1,18,000 કરોડ જ છે. એટલે આટલા મોટા દેશમાં 1.18 લાખ કરોડ જ રોકડ છે આપણી પાસે. પોસ્ટની જે સ્કીમો હતી, બચતની યોજના, એમાં કોઈ ઇન્વેસ્ટ નથી કરી રહ્યું. કિસાન વિકાસ પત્ર લોકો લેતા હતા જેને ગેરંટીવાળી કહેવાય, પણ એમાં ઇન્ટરેસ્ટ રેટ એટલો બધો ઘટાડી નાખ્યો છે કે એક સમય હતો કે પહેલા 5 વર્ષે, 6 વર્ષે કે મેક્સિમમ 7 વર્ષે ડબલ થઈ જતા પૈસા હવે 11 વર્ષે પણ ડબલ નથી થતા. હવે માણસોની સામે એવી સ્કીમ હોય છે કે ભાઈ 5 વર્ષમાં ડબલ કરીશું, 2 વર્ષમાં, વર્ષમાં ડબલ કરી દઈશું. એની સામે કેવીપી જે 11 વર્ષે માંડ ડબલ થાય એવી જે બચત યોજનાઓ છે એના પર લોકો એટલે ભરોસો નથી રાખી રહ્યા, કેમ કે ભરોસો છે પણ આટલા લાંબા તો પૈસા કેવી રીતે કોઈ રોકીને રાખે. એટલે કેવીપીમાં રોકાણ નથી થઈ રહ્યું. પોસ્ટની સેવિંગ સ્કીમો છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી યોજનાઓ, એમાં પણ રોકાણ નથી થઈ રહ્યું. સારો
પ્રતિસાદ એક એવી સ્કીમને મળી રહ્યો છે જે સ્કીમ છે પણ બહુ સરસ, સુકન્યા સમૃદ્ધિ યોજના. એની અંદર લોકોનું રોકાણ વધ્યું છે. એ રોકાણ વધવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે એક તો દીકરીને લોકો બહુ સરસ રીતે સ્વીકારતા થયા છે. એ હકીકત મનમાં રાખી રહ્યા છે કે ભાઈ છોકરીને પૈસાની જરૂર તો પડશે જ. અપેક્ષા એ રાખીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ છોકરીના લગ્ન કરાવવા માટે નહીં પણ એના હાયર એજ્યુકેશન માટે પૈસા વપરાશે એવું માનીને કરતા હોય તો સારું. બાકી લગ્નમાં વાપરેલા ખર્ચા જે પૈસા છે એટલા બધા છોકરીને બહુ કામ આવતા નથી. મમ્મી પપ્પાને કદાચ પર્સનલી ફાયદો થઈ શકે. 1.5 લાખ રૂપિયા તમારે વર્ષના મહત્તમ રોકવાના હોય છે. તમે સતત રોકતા જાવ એટલે હાઈએસ્ટ વ્યાજ સુકન્યા સમૃદ્ધિ પર લગભગ 8% આજુબાજુ મળી રહ્યું છે અત્યારે. અને કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમમાં મળતું હાઈએસ્ટ વ્યાજ છે પીપીએફમાં એના કરતાં ઓછું મળી રહ્યું છે, પણ તો એ થોડું કમ્પેરેટિવલી સારું છે. કોઈ એફડી છે હવે એટલું વ્યાજ આપી નથી રહી અને એટલે જ લોકો એમાં પણ ઇન્વેસ્ટ નથી કરી રહ્યા. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધી રહ્યું છે. એટલું રોકાણ નથી વધ્યું જેટલું સરખામણીએ અપેક્ષા હતી બહુ જ બધી, પરંતુ છતાંય શેર માર્કેટ તરફ લોકો વળી રહ્યા છે. વળી રહેલા લોકો બહુ જ બધું કમાઈ નથી રહ્યા એ પણ હકીકત છે. અસ્થિર બજાર છે. શેર માર્કેટ ક્યારેક બહુ જ ઉપર જાય છે ને ક્યારેક એવું ધડામ જાય છે. એટલે અઠવાડિયામાં કાં તો તમે એટલા બધા માઇનસમાં જતા રહો, 2-3% તમારું માર્કેટ તૂટી જાય ને પછી દરરોજ 0.10%, 0.50% જેવો સુધારો કરતો રહે. તમે મહિનાના અંતે કાં તો ત્યાં હોવ છો કાં તો એનાથી ખરાબ અવસ્થામાં હોવ છો. શેર માર્કેટ છેલ્લા કેટલાય સમયથી સ્ટેબલ નથી ચાલી રહ્યું અને સ્ટેબલ ન ચાલી રહેલા માર્કેટમાં 6 મહિનામાં ડબલ થઈ જશે એવું માનીને જે પૈસા રોકી રહ્યા છે એને નુકસાન છે. લોંગ ટર્મ માટે જે ઇન્વેસ્ટ કરે છે માર્કેટનું પરિણામ તો મોટા ભાગે એ કહી રહ્યું છે કે અંતે તો ફાયદો થયો છે જે ધીરજ રાખીને પોતાના પૈસા સાચવીને મૂકી શકે છે, જેની અંદર ધીરજ છે. હવે જેની અંદર ધીરજ છે એ લોકો પોસ્ટમાં રોકાણ કરતા હતા, એ લોકો શેર માર્કેટમાં ધીરજ રાખવા માટે રોકાણ નથી કરી રહ્યા, એ પણ હકીકત છે. આરબીઆઈએ સૌથી મોટી જે પોતાની ચિંતા વ્યક્ત કરી છે એના પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને એ છે કે નાની બચત લોકો રાખતા નથી અને ડિજિટલ અવેરનેસ નથી, એટલે સમજણ નથી. એટલે મોબાઈલ છે મારી પાસે, મોબાઈલમાં બધી એપ્લિકેશન્સ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે અને બાકીની બહુ બધી વસ્તુઓ છે. હવે મારી અંદર એ ડિજિટલ અવેરનેસ નથી. હું ફેસબુક પર જઈ રહી છું, મને એક જાહેરાત આવે છે વચ્ચે કે ખાલી 2000 રૂપિયામાં આ ફોન મળી જવાનો છે. જો મારી અંદર એ સાક્ષરતાનો અભાવ છે કે 2000 રૂપિયામાં આ ફોન ન જ મળે, એની બજાર કિંમત આટલી છે તો 2000 રૂપિયામાં કોઈ ઓનલાઈન ઘરે કેવી રીતે ડિલિવરી આપી જશે, પણ છતાંય એ સમજણનો અભાવ છે કે એ તરત જ ફેસબુકની લિંક પર ક્લિક કરીને સીઓડી નથી હોતું, પહેલાં પેમેન્ટ કરવાનું હોય છે એમ પેમેન્ટ કરી દે છે અને પછી કાં તો વસ્તુ આવતી જ નથી ને કાં તો પાર્સલ ખોલે ત્યારે પથરા નીકળે છે. એટલે 2000 રૂપિયાના પથરા એ લોકોને મળી રહ્યા છે. રિફંડ માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી. તમે ફોન કરો ત્યારે ખબર નહીં કયા ખૂણામાં દેશના ફોન લાગતો હોય છે, કોઈ જ વ્યવસ્થા નથી હોતી. ડિજિટલ અવેરનેસની કમી અને એની સામે ખૂબ વધી રહેલી ઓનલાઈન શોપિંગ એ બંને મેળ નથી ખાઈ રહ્યા. વાંદરાના હાથમાં તલવાર જેવી પરિસ્થિતિ છે. એપ્લિકેશન્સ છે, મોબાઈલ લિંક કરેલો છે, યુપીઆઈથી પેમેન્ટ કરવું બહુ જ સરળ છે. એક ક્લિક કરો, એક પાસવર્ડ મારો અથવા ફેસ આઈડી લગાવો, પેમેન્ટ થઈ જાય છે. ફટાફટ પૈસા તમે વાપરી શકો છો, ફટાફટ પૈસા આવતા નથી. બસ ફરક એટલો રહ્યો છે. એટલે વર્તમાન સમયમાં ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે જેટલી સરળતાથી યુપીઆઈ એ આ દેશની સૌથી મોટી ક્રાંતિ છે. આ દેશમાં તમે 10 રૂપિયાની શોપિંગ કરી રહ્યા છો. અમે તો હમણાં જ ઇલેક્શન વખતે લો ગાર્ડનમાં શોપિંગ કરી હતી આખી, તો ઝુમકા લીધા 70 રૂપિયાના કે પછી 10 રૂપિયાની પાણીપુરી ખાધી કે ફ્રૂટ ડીશ વાળા ભાઈ પાસેથી ફ્રૂટ ડીશ લીધી, ચાટ ખાધી. તમે કંઈ પણ લેશો 10 રૂપિયાની, 5 રૂપિયાની, 100 રૂપિયાની, 500 રૂપિયાની, 5000ની કે સોનાની શોપિંગ કરવા માટે જશો તમે લાખ રૂપિયાની, તમે દરેક જગ્યાએ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. એટલે તમે ખૂબ ઝડપથી પૈસા આપી શકો છો. બહુ જ સરળ થઈ ગયું છે જીવન કે તમારે પેલા પૈસાના થોકડા લઈને નથી ફરવા પડતા. પણ એની સામે એ હકીકત ભૂલાઈ રહી છે કે જેટલી સરળતાથી તમે પૈસા ખર્ચી શકો છો એટલી સરળતાથી કમાઈ નથી શકતા. અને જ્યારે આ ગેપ આવે ત્યારે પછી સરળતાથી રૂપિયા કમાવાની લાલચ પેદા થાય. એ લાલચ તમને તમારી સિક્યોરિટી, તમારી સુરક્ષા, એ બધી જ વાતો બાજુ પર મૂકીને રાતોરાત કરોડપતિ થવાના સપના બાજુ લઈ જાય અને કાં તો રાતોરાત ડબલ પગાર થઈ જશે ને 4 ગણો પગાર થઈ જશે એ દિશામાં લઈ જાય. તમે એ દિશામાં ભાગો, અંતે હાથમાં મોટા ભાગે કોઈને કશું જ મળતું નથી. એ નસીબ પર એટલો મોટો જુગાર રમી નાખે છે માણસો કે એમને હાથમાં જ્યારે નિષ્ફળતા આવે ત્યારે ખબર પડે છે કે લે આપણે તો છેતરાઈ ગયા. અપેક્ષા રાખીએ કે આરબીઆઈના જે ડેટા છે એને આપણે આપણા જીવન સાથે સાંકળીએ અને વિચાર કરીએ કે આપણે ખરેખર લીલા મરચાંની જ જરૂર હોય છે. નીચે જઈને 10 રૂપિયામાં લાવી શકીએ એમ હોઈએ છીએ, પરંતુ છતાંય બ્લિંકિટ કરીએ છીએ અને પછી બાકીની જેની બિલકુલ જરૂર નથી એ ફ્રી ડિલિવરી માટે કે જેના ડિલિવરીના 30 રૂપિયા લાગશે, 30 રૂપિયા રોકવા માટે બીજો
190 રૂપિયાનો સામાન એડ કરીએ છીએ, જેની અંદર ચિપ્સથી માંડીને નમકીનથી માંડીને શું જરૂર છે? નથી જરૂર તો એક કામ કરો, આદુ એડ કરી દો, આ પણ કરી દો, આ પણ કરી દો. એવું કરીને એ ખોટો ખર્ચો કરી રહ્યા છીએ, જે ટાળી શકાયો હોત માત્ર જો નીચે ગયા હોત તો. એટલે કન્વિનિયન્સ બહુ જ જરૂરી હતું, પણ નીચે પગથિયા ન ઉતરી શકાય એટલું કન્વિનિયન્સ એવા લોકોના માથા પર હાવી થઈ જશે જે લોકોનો પગાર મહિને 50,000 રૂપિયા પણ નથી. તો આ ખતરાની ઘંટી છે. આંકડાને આપણે ખતરાની ઘંટીના સ્વરૂપમાં જોઈએ અને અર્થતંત્રના ફૂલ ગુલાબી ચિત્રની વચ્ચે આપણી આદતો છે એ આપણી વાસ્તવિકતા અને હકીકત પર હાવી ન થઈ જાય એટલો પ્રયત્ન કરીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, ગંદો ન કરીએ, રસ્તા પર થૂંકીએ નહીં. આ થૂંકણીયા પ્રજાતિથી બચી શકીએ, આપણા દેશને બચાવી શકીએ એવી અપેક્ષા. નમસ્કાર.